નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણા શરીરની અંદર કોઈક વિટામિનની ઉણપ હોય અને આપણને ઘણી વખત એવો અનુભવ પણ થાય છે. તો એ બધી જે સમસ્યાઓ થાય તો આપણે જે વિટામિનની જે ગોળીઓ લઈએ છીએ એના કરતાં આયુર્વેદિક જે ઔષધિઓ છે એનો ઉપયોગ કરી અને જે કંઈ તકલીફ થાય છે આપણા શરીરની અંદર ઉણપ થાય એને આપણે દૂર કરી શકીએ. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી છે. કદાચ તમને થાક લાગતો હોય, ચક્કર આવતા હોય, કમરની અંદર થોડા ઘણા અંશે દુખાવો થતો હોય, હાથ પગની અંદર દુખાવો થતો હોય, એ બધી થોડી ઘણી અંશે જો તમને દરરોજ આવી કોઈક ને કોઈક અંશે તકલીફો થતી હોય તો આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી કરીને તમે ફક્ત એક ઔષધિનો જો તમે ઉપયોગ કરશો, એ પણ તમારી ઈચ્છા અનુસાર તમે 2 દિવસના અંતરે કરી શકો, 3 દિવસના અંતરે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો તમને કાયમ માટે જે શરીરની અંદર જે કંઈ તકલીફ થાય છે, ચક્કર આવે, કોઈ પણ કામ કરીએ ચક્કર આવે, અચાનક પરસેવો વધી જાય, ગભરામણ જેવું થાય, માથાનો દુખાવો થાય, હાથ પગની અંદર થોડા ઘણા અંશે તકલીફ થાય, કળતર થાય, એમ જે બધી તકલીફ તો દરરોજ તમને અનુભવ થતો હોય, એમાંથી જો તમે છુટકારો મેળવવો હોય આયુર્વેદિક રીતે, તો તમે બેશકપણે ઉપયોગ કરી શકો, તમને કોઈ આડઅસર પણ થશે નહીં. કદાચ તમને પિત્તની સમસ્યા હોય અને એસિડિટીની સમસ્યા હોય, અથવા તો તમારા પેટની અંદર ગરમીનો તમને અનુભવ થતો હોય, એ બધી જે તકલીફ હશે તો પણ તમે એનો ઉપયોગ કરી શકશો, જેથી કરીને તમને બેશક જે કંઈ તકલીફો થઈ રહી છે, કમરની અંદર દુખાવો, આ તે બધું તકલીફ થતી હોય, એમાંથી તમે મિત્રો છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને તમારે આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય અને આ ચેનલ સાથે પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલ સાથે જોરથી જોડાઈ જજો મિત્રો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતીઓ મળતી રહેશે, જેથી કરીને તમને આવનાર સમયની અંદર કદાચ તમારા શરીરની અંદર નાની મોટી તકલીફ થાય તો તમે એ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી શકો અને ધીરે ધીરે કરીને સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકો. તો હવે ચાલો શરૂઆત કરીએ. એ જે કંઈ દરરોજ આપણને થાક લાગ્યા તે બધી તકલીફો થાય છે, એમાંથી જો તમારે છુટકારો મેળવવો હોય તો સૌથી પહેલાં તો તમારે અશ્વગંધાનું ચૂર્ણ લેવાનું, બરોબર છે. પણ એનો યોગ્ય રીતે જો તમે એનો ચૂર્ણનો ઉપયોગ કરશો તો જ એની અંદર તમને રિકવરી મળશે, બરોબર છે. એ તો આપ સૌ જાણો છો કે અશ્વગંધાના ફાયદા કેટલા છે, કઈ રીતના એનો ઉપયોગ કરી શકાય, બરોબર છે. એને અલગ અલગ બીમારીની અંદર અલગ અલગ રીતે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. અશ્વગંધા ચૂર્ણની અંદર બીજા અનેક આયુર્વેદિક ઔષધિઓ છે, એનું ચૂર્ણનું પણ મિક્સ થાય છે, પણ ફક્ત આપણે અશ્વગંધા ચૂર્ણ છે એ જ એનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે. એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે 5 ચમચી 10 ચમચી જેટલું લેવું હોય તમે લઈ શકો. એની અંદર તમારે ગાયનું ઘી નાખવાનું, તમારી ઈચ્છા અનુસાર જેટલું નાખવું હોય એટલું, પણ બને ત્યાં સુધી તમારું ઘરનું પ્યોર શુદ્ધ ઘી હોવું જરૂરી છે, બરોબર છે. એની અંદર ચૂર્ણની અંદર ઘી નાખી દો, બરોબર. ત્યારબાદ એને ધીમા તાપે એને ગરમ કરી દો, એટલે કે એને શેકી દો, બરોબર છે. એ ચૂર્ણ શેકાઈ જાય, બરોબર છે. ત્યારબાદ તમારે 1 ગ્લાસ દૂધ લેવાનું, એ પણ ગાયનું દૂધ. 1 ગ્લાસ દૂધની અંદર 1 ચમચી ચૂર્ણ જે અશ્વગંધા આપણે શેકીને બનાવ્યું એ નાખી દો. ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર તમે થોડા ઘણા છે સાકરના ટુકડા નાખવા હોય એ પણ નાખી શકો. સાકરના ટુકડા ઓગળી જાય ત્યારબાદ તમે એનો ઉપયોગ કરી શકો સવારે ભૂખ્યા પેટે. તો 2 દિવસના અંતરે 3 દિવસના અંતરે તમે ઉપયોગ કરી શકો. તો તમને શરીરની અંદર જે કંઈ તકલીફો થાય, ચક્કર આવે, માથું ભારે થઈ જાય, માથાની અંદર ગરમી થાય, બરોબર છે, અચાનક પરસેવો વધી જાય, જે કંઈ શરીરના આંતરિક અંગ અથવા બાહ્ય અંગ તરફથી તમને તકલીફો થતી હોય તો તમે બેશકપણે ઉપયોગ કરી શકો. અથવા તો તમને કોઈ બીમારી હોય અને બીમારીને અનુસંધાને તમે ગોળીઓ લેતા હો તો પણ તમે 2 દિવસ 3 દિવસના અંતરે આ અશ્વગંધા ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. ખાસ એટલું યાદ રાખજો, અશ્વગંધા ચૂર્ણ લેવાનું, ત્યારબાદ એની અંદર ઘી નાખો, ત્યારબાદ એને શેકી દો,
ત્યારબાદ 1 ગ્લાસ દૂધ લો, એની અંદર 1 ચમચી ચૂર્ણ નાખો. ત્યારબાદ તમારી ઈચ્છા અનુસાર જેટલું સાકરનો ભૂકો નાખવો હોય એટલે નાખો, ઉકળવા દો અને ત્યારબાદ તમે એનું સેવન કરી શકો. એટલે તમને ઘણો એવો ફાયદો મળી શકશે. પણ ઝડપથી ફાયદો ના મળશે. ધીરે કરીને તમને જે કંઈ તકલીફો થઈ રહેશે એની અંદર તમને બુસ્ટનો અનુભવ થશે. એની અંદર તમને મજબૂતાઈનો અનુભવ પણ મિત્રો મળી શકશે. અને ખાસ કરીને મહિલાઓને જે કંઈ તકલીફ થતી હોય, આંતરિક તકલીફો થતી હોય એની અંદર પણ રિકવરી મળશે. બીજું ખાસ કરીને પુરુષોની અંદર જે કંઈ આ તકલીફો થાય છે, આંતરિક તકલીફ થાય છે, નિર્બળતા થાય છે, એની અંદર પણ તમને મિત્રો રિકવરી મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે કદાચ આવી થોડા ઘણા છે તમને શરીર તમને તકલીફ આપતું હોય, શરીરની અંદર વીકનેસનો અનુભવ થતો હોય તો ચોક્કસપણે તમે બીજી કોઈ ગોળીઓ લેવો એના કરતાં આ અશ્વગંધા ચૂર્ણનો તમે ઉપયોગ કરી શકો. જેથી કરીને તમને ધીરે કરીને શરીર તમારું બુસ્ટ થઈ જશે, મજબૂત પણ થઈ શકશે. તમને કોઈ આડઅસર શરીર કદાચ એવું થતું હોય કે અશ્વગંધા ચૂર્ણ લેવાથી શરીરની અંદર કોઈ ગરમીનો અનુભવ તો ના થાય, ગરમી તો ના વધી શકે, એસિડિટી તો ના વધી શકે, ના એવું કશું કોઈ પ્રકારની તકલીફ થશે નહીં. જે ઓલરેડી તકલીફ છે એમાંથી તમે છુટકારો મિત્રો મેળવી શકશો. તો મળી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.